આજે આપણે જોઈશું યુનિટ 1 ચિતા સ્ટીયર. ચિતા સ્ટીયર એટલે ચિત્તાના આંસુ. જે પાઠની અંદર પહેલા ગ્લોસરી થી શરૂઆત કરીશું. હન્ટર, હન્ટર એટલે કે શિકારી. ગ્રેઝિંગ એટલે ચરવું. ક્રોલિંગ એટલે ધીમેથી સરકવું. એન્વિડ એટલે ઈર્ષ્યા. સ્પાર્કલ એટલે ચમકવું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. એટેક એટલે આક્રમણ. ક્વિકલી એટલે તરત જ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ. હેબિટેટ એટલે રહેઠાણ, નિવાસ. પ્રાણી જ્યાં નિવાસ કરે એને હેબિટેટ કહેવાય છે. ઇમિડિયેટલી એટલે તરત જ. બરાબર, આ હતા એના અઘરા શબ્દો. હવે આપણે જોઈએ પાઠ વિશે. તો પહેલા હું તમને પાઠની સ્ટોરી જણાવી દઉં. આ પાઠ ચિતા સ્ટીયર એટલે કે ચિતાના આંસુ. આ પાઠની અંદર એક જુલુ હન્ટર જેનું નામ છે ઈરી. ઈરી નામનો એક શિકારી છે. એ શિકારી બહુ આળસુ છે, એકદમ લેઝી છે. એને કંઈ જ કામ કરવાની ઈચ્છા થતી નથી. શિકાર કરવો નથી અને ખોરાક મેળવવો છે. સખત આળસુ છે. એટલે એક વખતે જ્યારે જંગલમાં ફરતો હોય છે તો એ સમયે જોવે છે કે એક માદા ચિત્તા એના બે બચ્ચા સાથે જંગલમાં ચરવા માટે આવી હોય છે. એ વખતે ત્યાંથી એક હરણ નીકળે છે, જે હરણ ચરતું હતું. તો આ માદા ચિત્તા એ હરણનો પીછો કરે અને હરણનો શિકાર કરી લે છે. જ્યારે આ હરણનો શિકાર કરે છે અને એ હરણનો શિકાર કરીને એ બે ચિત્તાના જે બચ્ચા હતા એને ખવડાવે છે. આ દ્રશ્ય ઈદી જોઈ જાય છે. ઈદી એટલે શિકારી જોઈ જાય છે. અને એ શિકારીને એવું થાય છે કે આ જો કદાચ કે હું પણ આ બે બચ્ચા છે એને ચોરી લઉં અને એમને મારા ગુલામ બનાવી દઉં તો કે મારે માત્ર બેઠા બેઠા ઓર્ડર કરવાનો રહેશે કે ચાલ તું શિકાર કરી લાવ. એટલે કે મારે કશું જ કામ કરવાનું રહેશે નહીં. એટલે એક વખત આ માદા ચિત્તાએ એના ગુફા આગળથી ની બખોલ જે હતી એના આગળથી એ બચ્ચાને ત્યાં રાખી, ત્યાં મૂકી અને એ શિકાર માટે નીકળે છે. એવામાં આ ઈદી નામનો જે શિકારી હતો એ શિકારી આ બંને બચ્ચાઓ ઉપર જાળ ફેંકે છે અને એ બચ્ચાઓને લઈ જાય છે. એ સમયે એ માદા ચિત્તા ત્યાં ગુફામાં પાછી આવે છે અને જુએ છે કે એના બંને બચ્ચા હોતા નથી. તો માદા ચિત્તા બહુ રડે છે, આખી રાત રડે છે. અને રડતા રડતા એ આખા જંગલમાં એના બે બાળકોને શોધે છે, કારણ કે બાળક વગર માતાની હાલત બહુ ખરાબ થઈ જાય છે. એટલે એ માદા ચિત્તા એના બંને બચ્ચાઓને શોધે છે. અને એ સમયે આજે માદા ચિત્તા રડતી હોય છે એના કારણે એની આંખ નીચે બ્લેક સ્ટેઇન પડી જાય છે. સ્ટેઇન એટલે કે ડાઘ, એ ડાઘ પડી જાય છે. અને એ વખતે આ અવાજ સાંભળીને, એને રડવાનો અવાજ સાંભળીને એક ગામની બહાર, જંગલની બહાર એક ગામ હતું, ત્યાં ગામની બહારના ભાગમાં એક સાનો નામનો શિકારી રહેતો હતો. પરંતુ સાનો એ બહુ ઘરડો હતો એટલે એ હવે શિકાર કરતો નહીં. પરંતુ એ પ્રાણીઓની બોલી, પ્રાણીઓના રાત્રિના રડવાના અવાજ, બધા જ અવાજ પરથી એ જાણી શકતો હતો કે પ્રાણીને શું મુસીબત છે. તો જ્યારે એ જુએ છે કે આ માદા ચિત્તા રડે છે તો એ સમયે આ જે સાનો હોય છે એ ત્યાં જાય છે અને રડતી માદા ચિત્તાને એ ચૂપ કરાવે છે. અને ત્યાંથી એ ઈદી નામનો જે શિકારી હતો એના ત્યાં જાય છે અને ખબર પડી જાય છે કે આટલું નિમ્ન કક્ષાનું કાર્ય એ બીજું કોઈ ન કરી શકે. શિકારી
આ જે ઈદી હતો એ આળસુ ઈદી જ કરી શકે, બીજા કોઈ શિકારી આવું કામ કરી શકે નહીં. કારણ કે શિકાર કરવો પણ બચ્ચાને ચોરવા શિકારીઓના પણ અમુક નિયમો હોય. આપણા જેમ સમાજમાં નિયમો હોય એવી રીતે શિકારીના સમાજમાં પણ નિયમ હોય કે કોઈ બચ્ચાને ચોરાય નહીં. પછી શિકાર પણ અમુક જે પ્રાણી હોય એના જ કરવા જોઈએ. તો આ સાનો સમજી ગયો હતો કે આપણા શિકારીની જાતિની અંદર સૌથી આળસુ એક જ ઈદી છે. તો એ આ ઈદીને ત્યાંથી ઈદીના ત્યાં જાય છે અને ઈદીના ત્યાંથી આ બંને બચ્ચાને લઈ અને એની માતા જોડે મૂકી આવે છે. જ્યારે એની માતાએ આ બંને બચ્ચાને જુએ છે તો એકદમ ખુશખુશાલ થઈ જાય છે અને એના બચ્ચાને ચાટવા લાગે છે. એ પછી શિકારીઓ બધા ભેગા થાય છે ને આ ઈદીને એ લોકો વોર્નિંગ આપે છે કે તારે હવે ક્યારેય શિકાર કરવાનો નહીં અને તને શિકારીની જાતિમાંથી બહિષ્કાર તારો કરવામાં આવે છે. બરાબર? તો આટલી એની સ્ટોરી હતી. આપણે હવે ડિટેલમાં પાઠ જોઈશું. long ago a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા આ ઝુલુ હન્ટર એક ઘાતકી શિકારી એ એક ઝાડ નીચે બેઠો હતો. His name was Idi. એનું નામ ઈદી હતું. He saw a large herd of a deer grazing in lush green meadow. એણે જોયું કે એક મોટા ટોળા નીચે એક મોટું ટોળું હોય છે, હરણનું ટોળું હોય છે, એ ત્યાં ચરવા માટે આવે છે. ગ્રીન મીડો, ગ્રીન ઘાસ એકદમ જે હતું એ બધું ચરવા માટે હરણ ત્યાં આવે છે, હરણોનું આખું ટોળું. He said to himself, એ પોતાની જાતને કહે છે, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. એ શિકારી આઈડી જે હતો એ હરણના ટોળાને જુએ છે એટલે એને એમ થાય છે કે આ હરણ કેટલા સુંદર છે, આમાંથી એકને હું પકડી લઉં. પણ કે એને પકડવા માટે તો મારે બહુ દોડવું પડશે. એટલો એ આળસુ હતો કે દોડવા માટે પણ સક્ષમ નહોતો, કે એને પકડવા માટે તો મારે ઘણું દોડવું પડશે. સડનલી એટલે કે તરત જ he saw a female cheetah crawling silently closer to the grazing animals. આજે ચરી રહ્યા હતા હરણના બચ્ચા જે ચરી રહ્યા હતા, હરણ ને બધા આખું ઝુંડ હતું. તો એ વખતે આ ચિત્તા જે હતી એ ધીરેથી સરકીને એની નજીક આવે છે. Then she leapt and caught a deer. અને તરત જ કૂદકો મારે છે અને એક હરણને પકડી લે છે. After some time her two young cubs came out of the bush. અને થોડા સમય પછી બે યુવાન બચ્ચાઓએ એની બસ એટલે કે ગુફામાંથી બહાર આવે છે. They all enjoyed their meal. એ બધા જ એમનું જે ભોજન હતું, કયું ભોજન હતું? હરણ. એ હરણનું જે ભોજન હતું એને એ બધા માણે છે. Idi's eyes brightened. ઈદીની આંખમાં કંઈક ચમક થાય છે. They sparkled with an idea. એક વિચાર સાથે એને આમ એના ચમકારો મગજમાં થયો. He envied the cubs. envied એટલે ઈર્ષ્યા થવી, પહેલા થાય છે. એને એ બચ્ચાઓની ઈર્ષ્યા થાય છે. Can I be lucky as these beautiful cubs? કે શું હું પણ આ સુંદર બચ્ચાઓ જેવો નસીબદાર બની શકું છું કે આવું તૈયાર ભોજન મળી જાય એવું નસીબદાર કે હું બની શકું છું? They got their food without any effort. એ બચ્ચા કે કેટલા નસીબદાર છે, કોઈ પણ પ્રયત્ન કર્યા વગર એમને કેમનો ખોરાક મળી જાય છે. Can I have a hunter like their mother? He thought. એ વિચારે છે કે અમને શિકારીઓને પણ આવી કોઈ મમ્મી મળી જાય તો, આના મધર જેવું કંઈક મળી જાય તો, કે જે શિકાર કરીને આપે અમે બેઠા બેઠા ખાઈએ એવું કોઈ મળી જાય તો.
He decided to catch a young cub and train it to hunt for him. એમણે નક્કી કર્યું કે આમાંથી હું એક યુવાન જે નાનું બચ્ચું છે એ બચ્ચાને હું ચોરી લઈશ અને કે હું એમને શિકારી તરીકે રાખી લઈશ શિકાર કરવા માટે, અને હું ઓર્ડર આપીશ અને શિકાર કરી લાવશે, હું આવી રીતે બેઠો બેઠો ખાઈશ. Then I shall only say, અને પછી કે એણે એની જાતને કહ્યું, Oh my dear, go and kill a deer for me. Oh, my life will be very comfortable there. શું કહે છે પછી એ પોતાની જાતને કહે છે, પછી જાણે હું કહીશ, ઓ મારા વહાલા, તું જા જઈને એક હરણને પકડી લાવ અને કે હું પછી આરામથી એને ખાઈશ, કે મારું જીવન કેવું આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. Pleased એટલે ખુશ થયો. હવે એ પાછા પોતાના વિચારથી ખુશ થઈ જાય છે કે હું જાણે એના મનથી એવું વિચાર્યું લીધું, બચ્ચું ચોરીએ લીધું ને મોટું થઈ ગયું ને એને શિકાર માટે મોકલી દીધું, એના શિકાર માટે હરણે લઈ આવ્યા, એવું બધું ઇમેજિનેશન એ કરી લે છે. He decided to follow cubs and steal one. એણે નક્કી કર્યું ડીએ કે હું આ લોકોનો પીછો કરીશ અને એમાંથી એકને હું ચોરી લઈશ. સ્ટીલ એટલે ચોરવું. From his experience, Idi knew that a cheetah never attack a man. એના અનુભવ પરથી ઈદી જાણતો હતો કે ચિત્તા ક્યારે મનુષ્ય ઉપર એટેક કરતો નથી. આ એની ક્વોલિટી કહેવાય કે ચિત્તા એ ક્યારે મનુષ્ય ઉપર એટેક કરતો નથી. Therefore it was safe to steal a cub. તેમ છતાં એ એટલા માટે માનતો હતો કે હું બચ્ચાને ચોરવા માટે હું સુરક્ષિત છું, કારણ કે ચિત્તા કે મારા ઉપર એટેક કરવાનું નથી. He followed the cheetah family till evening. એણે સાંજ સુધી આ ચિત્તાના પરિવારનો પીછો કર્યો. At the sunset, સૂર્યાસ્ત થયા પછી, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. એ પછી જે માદા ચિત્તા હતી એ એકદમ ઘણી જાડી હતી, એ જાડીની અંદર પોતાના બચ્ચાને સંતાડી દે છે અને પોતે ઝરણા જોડે જાય છે પાણી પીવા માટે. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. તરત જ શિકારીએ નેટ નાખે છે, આ જે ઈડી હતો એ નેટ નાખે છે અને એમાંથી એ જે બચ્ચું હતું એને ચોરવાનો પ્રયત્ન કરે છે અને જુએ છે અંદર જાળીની અંદર. He saw two tiny cubs. એને તો એક જ ચોરવો હતો પણ એને બે નાના બચ્ચા મળી જાય છે. They looked at him with their bright eyes. એ એની એકદમ ચમકદાર આંખોની અંદર જુએ છે. They were too young to run away. એ એટલા બધા નાના બચ્ચા હતા કે દોડી શકે એમ ન હતા. મોટું પ્રાણી હોય તો ફટાફટ દોડી જાળીમાંથી નીકળી જાય નેટમાંથી, પણ એ બિચારા એટલા નાના હતા કે દોડી શકે એમ ન હતા. They looked at him with their bright eyes. They were too young to run away. Idi threw the net over them and the cubs were caught. Idi એમના ઉપર આ નેટ ફેંકે છે અને આ બંને જે બચ્ચા હોય છે પકડાઈ જાય છે. He need only one cub, but he thought, oh, it is always better to have two slaves instead of one. એમ તો એક જ બચ્ચું પકડવું હતું પણ બે બચ્ચા આવી જાય છે, એટલે વિચારે છે કે સારું એક ગુલામ કરતા બે ગુલામ હશે તો વધારે સારું રહેશે. He dragged them with him and hid them under a big basket. એ એની તરફ એ નેટ ખેંચે છે અને એક મોટા બાસ્કેટની અંદર આ જે બચ્ચા હોય છે એને સંતાડી દે છે.